પાણી તો વળ્યું છે ખરી રાતનું આલ્યું છે પાણી તો આજ ઠંડી ઘર કરતી ઠંડી પડે છે ને આ બોરવાળાને હવે મારે કહેવું છે હવે પાણી આપણે જોતું છે એટલે કોઈ બોલાય તો નહીં હોય ને અડધી રાતના પાણી આલ્યું છે બોલો પાણી તો આવી ગયું જો લાગે ખેતરમાં ચાલુ તો થઈ ગયું પાણી તો ભેટું તો આવ્યું છે લે કાઠું કર્યું છે ને આ તો વધુ ઊંચી જાય થયો ને મારે થાળીઓ થોડો મોટો મોટો કરવો પડશે આરામ કરવાનું છે પહેલા ખરી રાતના પોણી આલી છે પણ ફરી જવાનો છું આ દુકાનમાં આગળ જોતા ઉભા રે કેટલું કોરો પડ્યો છે આ ચારો પાણી તો પીજું છે લગભગ આવ્યો ચારો ના ના આટલાથી કોરો પડ્યો છે આટલે ભોતવું પડશે આ સાઈડ પાણી ફરતું નથી ને એટલે ભોતવો પડશે તારે આગળ જોતા થોડો એના તો થોડા માપે ઉજ્યા છે ગાળા તો એમને એમ છે હજી તો ગાળા સોંપ્યા નહીં મેં બગાડી નાચ મજા દે આગળ તો ગાળા જેવું છે ને કુંડ બુંડ હજી તો વાય પડશે મને હવે ઠંડી આવે છે કડકડતી બીજું કોઈ નહીં તાપ કરીને બેહવા જો લેબડા ને છે મને તારો તો ભરાઈ જાય એટલે હું જોવા આવું ઘડીક રહીને હવે પાણી સો ઘડીક તો એમ જાતું હવે ઠંડીનું કુંભા પાણી વાળે આટલે કન તાપ કરવો છે કોણ બાકસ છે હોય જ પડે છે ટેન્શન નહીં હળા કર હોય જ લઈને બધું હોયથી તો હળકાવે તારે હવે મારા ઓળખ્યા બોરવાળાને ખબર પડતી નહીં ચીવી રાતના પોણી આલે છે તો હળગાવે છે પણ હળગે તો સારું છે ઠરી જો ઠરી શરદી થઈ જશે આવવાની કરવું શું મારે હવે હા શું કરવું મારે હવે પગ તપાડવા છે પગના લાઈ થઈ કરવા પછી મારે તો બોરવાળો હાથમાં આવી ને પાવડા ભળો મહી નાખો છે એને પેલા હા શું બોલે છે આવી રહ્યું શું છે આવી રહ્યું આ બધું હે રોઢું એકલું એકલું હલે છે આવી રહ્યું લાગે છે હોય તો મને હા આ તો લાગે વાયરાનું હલતું હશે કોને એમને મને ખોટી બેમ થયા છે હા ખોટી બેમ છે મારી અરે ભૂતભૂત હોતા હશે વળી આવાના ચો ભૂતકુની કર્યા છે આવાના શું છે આ બધું તો કર્યું હોય આઠું કોમ જવું હોય મારે પછી નીકળવું પડશે હવે છે તો ખરી હો હવે કાઠું કોમ છે ચારા વાળવા મારે હવે પછી નીકળવું જ પડશે
અલ્યા એ કાઠું છે હો હવે મારે ચારવાનું શું તમને એટલે શું તમે એટલે કોકને બીવરાઈને મારી નાખો લ્યા પણ તમે એમ આટલા બીવો છો એટલે તમને શું કહું હવે મારો જીવ જોડા છે હું ચી રીતનો આવ્યો છું ઈ તો કોણ કેમ? અને તમે ચો હેડ્યા છો આવવાના ઘરે ઘરે તો છો હા. એટલે હડો હડો ઘરે નથી પણ જાવ શું ઈ તો કહો એટલે મારો જીવ જોડા છે તમે હડો ઈતે જ ઘરે ને તમારો કે જીવ જોણાય મન તો કહો શું ઈને એટલે કણ હું પેલું લેબડા વાળું ક્ષેત્ર ઘર મારું હા એને કણ મારા રાજે પોણી વાળ્યું છે હા. અને હું જો તો ચારા વાળવા હા. અને ચારા વાળીને પોણી કરીને તાપ કરીને બેઠો તો લેબડા ને છે અને વાટવું હલે છે હાથે હાથે લેબડો અને બિલાડા ચૂં ચૂં બોલારું છે મને હારું કોક લાગે કાઠું ને કણો મેં તો બીવરાવ જ છું હા હા પણ હારું શું બીવરાવે છે મને મને તો કોક બીક લાગે છે હડ તો તમે ચેતા હરો મારે તો હવે જાવું છે બોરવાળા ને ઘરે જાતો હું તો હવે મારે ચોઈ જાવું નહીં મને બીક લાગે છે હા મને બીક લાગે એટલે તમારે આબુ તો આબુ ને કોઈ નહીં હું તો હેડ્યો હું હેડો કાઠું કોમ છો તમે મને બીવરાઈ ના છો લે મને એટલે મીચો તમને બીવરાય યાર તમે એ પડે એમ થતા આયા છો ને હમેથી એટલે તમે એમ થતા કે બનાડ્યો મીશું તમને બીવરાય એવા તમે કહો બીવડન બનાડો ને બધું મને તો બીક લાગવા મળી બીક તો મને યાર હું તો ચીજ ના મારો જીવ કોણા છે એટલે કાકા શું કરો તમે ભાઈ હું તાપુ રહો છું તાપો રહ્યો છો તો અમારે તાપા છે મને તો હારી ખૂબ ઠંડી ચડી જો તારી થઈ જાય હું ફોન ચાલુ હતું તારી હા ના ના ફોન ચાલુ શું કહું કહો તમને હવે હું કહું તમે ભેગા જેવું છે જ નહીં તમે ફોન હેઠું જાયરું છે ફોન હેઠું જાયરું છે ફોન તો હેઠું જાયરું છે હવે તો બેહો. કે તારું ફોન મારું જોતું જ નહીં હવે કે બે શાંતિસર વાત તો કર મને ખબર પડે એમ તો. વાત તમને કહું તો હવે શું કહ્યું કહો તમને હવે હું એટલે તેમ કોઈ હતું જ નહીં પેલું લેબડા વાળું મારું છે તો નહીં રહ્યું આખી વાત હોભળતો તમે શું લેબડા વાળો આ પેલું લેબડા વાળું રહ્યું ને લેબડા વાળું છે ઓય નીકળ મારે રાતે પોણી વાળ્યું રેડી હા હું તો પોણી વાળવા જવાનો હતો તો પોણી વાળવા જવું પડે ને મારે એટલે ફોન પર જવું પડે ને હું તો પોણી વાળવા જો એક ચારામ કરીને પોણી વાળીને મૂકું લાવ તાપ લાગે આ શું કહે ઠંડી આવે છે હા તો થોડીક તાપ કરીને બેહું હા તાપ કરીને ઘડીક વાર બેઠો હું તો ઓય. શું કેવું આ તો શું ખબર છે હા એને પેલો લેબડો નહીં રહ્યો ઓય લેબડે હુકો હુકો લેબડો ઓય એને કારણે રોઠવું વળગેલું છે અને રોઠવું એકલું ને એકલું આમ હલા છે આમ બિલાડા બોલે છે અને આમ શું થાયેલું છે એને કારણે આમ. હવે હું શું કહું હા તું બીયો જ નથી ને ના શું બીવાડો નહીં મારો જીવ જોડા હું ચી રીતનો આવી નથી હા તો એનું હું હવે બધું જાણું છું હા હવે એને કાલે બધી વાત ના અતાર કોકી શું? અત્યારે નહીં મેળાવે ના મારા કાકા વાત તો હારી જોણવી જ છે એટલે બીજું કશું નથી એમ ગભરાવું કોઈ જરૂર નહીં પણ છે ખરી થોડુંક હા એમાં ગભરાતા નહીં તો એને કાલ કહી નાખે બધું એની વિધિ પણ કોકી એની વિધિ હવે કાલ કહી નાખે પડી તે તો વાત કી કોકી હવે શું કહું કાકા યા આ વાત તો મારે જોણવી જ છે ગમે એ 100 ઘેર થઈ જાય ગમે એ થઈ જાય મારે આ વાત તો જોણવી જ છે કાકા હા આ વાત મારે હોભળવી છો તો તારે વાત નથી હોભળવી હા નથી હોભળા જેવી તે કાકા ભલે મારે આખી રાત હોય બહાર રહેવું પડતું મારે યાર દરરોજ બસ ખેતરમાં જવાનું થાય ને આવું થાય એટલે આપણે વાત કીધા જેવી નહીં યાર હા હોય ના મારે વાત તો ગમે ઈ થાય આખી રાત હોય બેહી રહી હું વાત હોભળ્યા વગર નહીં જવાનો હજી ને તું હોભળી ગઈ વાત હા હોભળી ગઈ ચમ ના હોભળી કરું એટલે શું છે એ વાતમાં એ વાતની મને કોઈક રહસ્ય હોય તાર ખબર પડે કે પણ નથી હોભળી એમ ના હોભળે સારું એમ હા એ વાત ના હોભળે સારું ચમ એ વાતમાં એવું શું છે ના હોભળાય એ મારે વાતમાં એવી થોડીક બીના બની ગયેલી છે હમ હા પણ કી રાશિ તો નહીં હોપડે એમ કહી જો કે બીના બની ગયેલી છે તને ખાલી મોટું મોટું મૂકું હમ. એટલે સમજી જાતે ને દાવડીઓ હેરાફેરી કરતો હા. અવર જવર કરતો પછી એ મોણો આ જૂની વાત છે આજકાલની વાત નથી ઘણો ટાઈમ થઈ ગયો એ મોણો પછી ચોઈ જો ને ચોઈ ના જ્યો હમ. પણ એ મોણો એટલામાં જ ખાસ રહેતો એ રહી લેબડાના કોરે મોરે જ રહેતો હા. અવર જવર એટલામાં ખાસ ફરતો ને બેહતો ને ઉઠતો ને એટલામાં રહેતો પણ એ મોણો એટલેથી અલગ થઈ ગયો છે હજી કોઈ દેખાણો નથી એક વાત કહો તમે હા આ વાત તો મને એ બે એમ છે ને યાર તમને લાગે મને બનાવતા હોય એવું લાગે તમે મને ના ના બનાવતો જ નહીં લ્યા હા હા તમે આ વાત કીધી તો મને બનાવે એવું લાગે તમે આખી વાત ના કરો ના બનાવ્યા તો કોઈ નથી પણ હવે તારે એટલે કોઈ અભાવ નથી આ વાતમાં ચમ પણ વાત હોભળ્યા જેવી નહીં હા. આમાં લોબુ ઊંડું ઉતર્યા જેવું નથી નથી જે છે એ બધું બરોબર થાય તો બહુ જૂની વાત છે પણ જૂની વાત તો તાર મારા હોભળવી જ જાય તારે આ વાતમાં છે શું આવ્યું મારો અહીંયા છે શું કોઈ ખબર પડે એમ નહીં મને હા તમારા વાત કરવી છે કે નહીં કરવી મને એટલે આ વાત તમારે હોભળ્યા જેવી નથી આવી આ ના આ તમારે વાત કરવાની કે નહીં કરવાની એમ કહેજો ખાલી તો આ વાત તમે હોભળી કહેશો પછી હોય જ ને મારો હોભળવી જ છે અવાજ એટલે આ હોભો તાર હવે બોલો તાર આ મારો બનાસકો
રોઠો આ